વાપીની સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી. વાપીની સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ જજ ડોક્ટર H.N. વકીલની કોર્ટે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી આ ચુકાદો આપ્યો હતો. ઘટના વર્ષ 2021ની છે, જ્યારે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો આરોપી મોહમ્મદ આફતાબ મોહમ્મદ ઝકીમ ઉંમર વર્ષ 25 મૂળ રહેવાસી બિહાર ભોગ બનનાર કિશોરીના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. 27 જાન્યુઆરી 2021ના રોજ આરોપી કિશોરીને લલચાવી પોતાના ફ્લેટ ઉપર લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ પણ આરોપીએ અવારનવાર કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું, જેના પરિણામે કિશોરી ગર્ભવતી બની ગઈ હતી. કિશોરીના પેટમાં દુખાવો થતાં માતા પિતા તેને સરકારી હોસ્પિટલે લઈ ગયા, જ્યાં તપાસમાં 7 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું. પરિવારજોને પૂછપરછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. પીડિત પરિવારે આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે લગ્ન કરવાનો ઇનકાર કરી પોતાના વતન બિહાર ભાગી ગયો હતો. આ અંગે પીડિતાના પિતાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ IPC અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ગુનો દાખલ થયા બાદ આરોપી આશરે 2 વર્ષ સુધી નાસ્તો ફરતો રહ્યો, જેને બાદમાં પોલીસે ઝડપી પાડી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ વાપીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલવા ઉપર આવતા પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ કડક સજા માટે ધારદાર દલીલો કરી હતી. કોર્ટે દલીલો અને પુરાવાને ધ્યાને રાખી આરોપી મોહમ્મદ આફતાબને દોષિત જાહેર કર્યો. અદાલતે પોસ્કો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને ₹10,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજાનો પણ હુકમ કર્યો છે. કોર્ટે પીડિતા પ્રત્યે સંવેદના દાખવી ભોગ બનનાર કિશોરીને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ મહત્વનો હુકમ કર્યો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.